હાલોલના યમુનાનગર વિસ્તારમાંથી પત્નીના અનૈતિક સંબંધોથી ત્રસ્ત થયેલા પતિએ પોતાની જ પત્નીનું પેપર કટર વડે ગળું રહેસી ક્રૂર હત્યા. હાલોલના યમુનાનગરમાં રહેતા પૃથ્વીરાજ નટવરસિંહ ચૌહાણના લગ્ન રણછોડનગરના જસવંતભાઈ સોલંકીની પુત્રી દીપિકા સાથે થયા હતા. બંનેના સંસારમાં એક દીકરો અને એક દીકરી પણ છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી દીપિકાને તેની જ નણંદના દીકરા એટલે કે પોતાના સગા ભાણેજ સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. આ ગેરકાયદેસર સંબંધોની જાણ પરિવારને થતાં ઘરમાં અવારનવાર ભારે કંકાસ, ઝઘડા અને મારામારી થતી હતી. પતિ પૃથ્વીરાજ પત્નીના આ કૃત્યથી માનસિક રીતે ભારે ત્રસ્ત થઈ ચૂક્યો હતો. ગઈકાલે 8મી જૂનની સવારે ફરી એકવાર આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વકર્યો કે પતિ પૃથ્વીરાજે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો હતો. તેણી પત્ની દીપિકાને બેડરૂમના પલંગ પર દબોચી લીધી હતી અને ક્રૂરતાપૂર્વક પેપર કટર વડે તેનું ગળું કાપી નાખીને પતાવી દીધી હતી. હત્યાની આ સનસનીખેજ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પતિ પૃથ્વીરાજ સીધો જ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી શરણાગતિ સ્વીકારી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યાં બેડરૂમમાં પલંગ પરથી દીપિકાનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લીધી હતી અને પુરાવા એકત્રિત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલોલના યમુનાનગર વિસ્તારમાંથી પત્નીના અનૈતિક સંબંધોથી ત્રસ્ત થયેલા પતિએ પત્નીનું પેપર કટર વડે ગળું રહેસી પત્નીનું ખૂન કર્યું છે એવી હકીકત આવી અને યમુનાનગરમાં રહેતા પૃથ્વીરાજ નટવરસિંહ ચૌહાણના લગ્ન રણછોડનગરના જસવંતભાઈ સોલંકીની પુત્રી દીપિકા સાથે થયા હતા. બંનેના સંસારમાં એક દીકરો અને એક દીકરી પણ છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી દીપિકાને તેની જ નણંદના દીકરા એટલે કે પોતાના સગા ભાણેજ સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. આ ગેરકાયદેસર સંબંધોની જાણ પરિવારને થતાં ઘરમાં અવારનવાર ભારે કંકાસ, ઝઘડા અને મારામારી થઈ. પતિ પૃથ્વીરાજ પત્નીના આ કૃત્યથી માનસિક રીતે ભારે ત્રસ્ત થઈ ચૂક્યો હતો. ગઈકાલે 8મી જૂનની સવારે ફરી એકવાર આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વકર્યો કે પતિ પૃથ્વીરાજે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો હતો. તેણી પત્ની દીપિકાને બેડરૂમના પલંગ પર દબોચી લીધી હતી અને ક્રૂરતાપૂર્વક પેપર કટર વડે તેનું ગળું કાપી નાખીને પતાવી દીધી હતી. હત્યાની આ સનસનીખેજ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પતિ પૃથ્વીરાજ સીધો જ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી શરણાગતિ સ્વીકારી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યાં બેડરૂમના પલંગ પરથી દીપિકાનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લીધી હતી અને પુરાવા એકત્રિત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.